નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી યશસ્વી યોજના 2006 ફોર્મ અંગે વાત કરવાના છે. જે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. છેલ્લી તારીખ છે 31/8/2024. તો કેટલી સ્કોલરશિપ મળશે એની માહિતી અહીંયા આપેલી છે. ધોરણ 9માં 75,000 અને પ્રતિ વર્ષ અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે 1,25,000ની સ્કોલરશિપ મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આપેલી છે. એમાં તમારે સૌપ્રથમ તો એની ઓફિશિયલ વેબસાઇટ ખોલી લેવાની છે અને તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર લોગિન કરી લેવાનું છે. એમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ત્યારબાદ એની વેબસાઇટ ઉપર નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. નવું રજિસ્ટ્રેશન કરવા માટે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. એમાં રજિસ્ટ્રેશન પછી મોબાઈલ પર એક એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવે છે SMS દ્વારા અને ઈમેલ આઈડી પર. તો એ ઈમેલ આઈડીથી તમારે એપ્લિકેશન આઈડી અને પાસવર્ડથી લોગિન કરી લેવાનું છે. તો તમારે પાસવર્ડ બદલવો હોય તો બદલી શકાય છે. ત્યારબાદ ચોથા સ્ટેપમાં અરજી ફોર્મ ભરવાનું હોય છે, જેમાં એપ્લિકેશન ફોર્મ, વ્યક્તિની માહિતી, જેમાં પર્સનલ માહિતી જેમાં કે OBC, EBC, DNT વગેરેની ડિટેલ, શૈક્ષણિક માહિતીમાં શાળાનું નામ, રોલ નંબર, ગત વર્ષના પ્રીવિયસ યર માર્ક્સ, ધોરણ 8 અથવા 10ના, 11 માટે 10 અને ધોરણ 9 માટે 8મા ધોરણના, અને બેંકની ડિટેલ નાખવાની છે, જેમાં ખાતા નંબર, IFSC કોડ અને બેંક એકાઉન્ટ છે એમાં આધાર કાર્ડ DBT અનેબલ હોવું જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ છે: એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વિદ્યાર્થીની સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો અને ગયા વર્ષની માર્કશીટ અને બેંક પાસબુકની નકલ. આટલી વસ્તુની જરૂરિયાત પડશે ફોર્મ ભરવા માટે. ફાઇનલ સબમિટ કરવા માટે એક બટન મળશે, ફાઇનલ સબમિટ. તો પહેલાં ફાઇનલ સબમિટ કરતાં પહેલાં જરૂર એકવાર ફોર્મને રીચેક કરી લેવાનું છે. જો કાંઈ ભૂલ હોય તો સુધારી દેવાની. સબમિટ થઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. તો એ સબમિટ કરી અને બધું ઓકે હોય તો સબમિટ કરી દેવાનું અને એપ્લિકેશનની રિસિપ્ટ એટલે કે પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે અથવા ઝેરોક્સ કરાવી લેવાની છે. આવી રીતે ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રોસેસ છે. આગળ કોઈ પ્રોબ્લેમ થાય તો કમેન્ટ કરજો, આપણે એના આન્સર આપશું. છેલ્લી તારીખ છે 31/8/2024.